હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો આપણે સવારમાં આવી ગયા છે જોવા કાળકામાના મંદિરે. ખાંભા રોડ છે, અહીંથી જવાય ગૌશાળા. તો મિત્રો આપણે માતાજીના કાળકામાના મંદિરે જઈએ, ઉપર ચડીને હોઈએ. આપણે આવ્યા નથી કોઈ દી, ટેસ્ટ કરવા આવ્યા હતા ખાલી. હા જું મંદિર આપણે આવ્યા હતા હવારમાં સાય લેવા આવ્યા ગાઈને પરા સાય ફેરે છે હજી વાર લાગે આપણે એક આટો મારતા આવી વલપા. હા યાર ડુંગરા કેવા થઈ ગયા બધા. મિત્રો આપણે આવી ગયા કાળકામાના મંદિરે. જો અહીંથી આવું કંઈક બતાય નજારો. વરસાદ થાય નથી થોડોક એટલે આમ તમારે લીલું સમ જેવું થઈ જાય હતું. પેલો તો વરસાદના આગમન તો ક્યાં છે ધીમે ધીમે. વાતાવરણ તો બદલ્યું છે, વરસાદ આવે એવું. ધૂણો છે જોવાયા. કોઈને તપ કરવું હોય તો આવી જજો. આ માતાજીનું મંદિર છે. જય માતાજી. ગણપત દાદા બેઠા. મારે મજા આવે મિત્રો, પણ આ બેવાનો પવન આવે ટાટો ટાટો. આ રસ્તો જોઈ ગૌશાળા રોડ બની ગયો ઠેઠુંથી. ત્યાંથી સીધું માલીના નીકળી જવાય. જા આગળ જાત આપણે, પણ ટાઈમ નથી આપણી પાસે. બાબા વાટવીને બેઠા ગાડી ને આપણે સાઈડ બાનું થઈને સીધા વીએ. હાલો મિત્રો, આમ જો આ ધૂણો છે, આપણે તપ કરવા બે જવું છે. હા લગ્ન કોઈ કરી દેતા નથી ને આ કાળકામાના મંદિરે તપ કરવા બે જવું છે. ધૂણો રજવી અહીંયા ચારે લાકડા બાકડા નાખીને ઢપો કરીને બે જવું છે. ચાલો મિત્રો, તો હવે જઈએ આપણે. મિત્રો ગૌશાળા જવું હતું, પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી જવાનો. નકર એવો વિચાર હતો અહીંથી સીધા ગૌશાળા જઈએ આપણે. તો એ ગૌશાળા જવાનો ટાઈમ નથી એકચ્યુઅલી આપણી પાસે. આગળ બાબાનો ફોન આવે, ક્યાં છો? નકર હવે તો રોડે રોડ બની ગયા. આવું જ તો કરું હમણાં. જો મિત્રો આ ગૌશાળા રોડ જાય ને એ બની ગયો. આ માલિકના ગૌશાળા હનુમાનપુર ને માલિક નેસ ને રોડ બની ગયો ઠેર સુધી મસ્તનો. માળિયા વાળાનો ભારે મજા આવ્યો. આ રોડે રોડ આયા પડ. ચાલો મિત્રો, બપોરા થઈ ગયા છે. તો બપોરા કરવા બેઠી ગયા છીએ મિત્રો આપણે. ચાલો બપોરા કરવા. તો ચાલો મિત્રો બપોરા કરવા. લીલા મરચા છે, બાજરાનો રોટલો, રીંગણા બટાટાનું શાક, આમાં તીખારી છે દહીંની ને આ સાસ.
ગામડાની મજા હો મિત્રો, દેશી ખાણું દેશી. આને અરે થોડા આવે બાપા, આ આપણો આમ જો દેશી પીઝા. એક એ તો બઠા. હાલો મિત્રો બહુ બધા કરવા. હાલો મિત્રો 3 વાગી જાય તો મિત્રો આપણે થોડું કામ છે. ફરરો ગાયનો બનાવ્યું છે તો ફરતા ફોટા બાંધી છે તો બાંધી દઈએ આપણે. ને આ જો અમારા મેન કારીગર છે, ગમે એ વસ્તુ ખોલી નાખે. આ જો એના પપ્પાએ હમણાં નવા બૂટ લઈ દીધા હતા ને, લાઇટું ફિટ કરી લેતી હતી. ઓટોમેટિક લાઇટું મારી પાસે ખોલીને કાઢી લીધી તો આપણે મોટો કારીગરનો દીકરો થવાનો છે. ખોટ બોલો પાછો, કાઢીને પાછો કે મેં નથી કાઢી. તો કોને કાઢી હતી? તે કાઢી દે. હા છે બહુ કારીગર નું દીકરું છે. હમણાં છે ને શોર્ટ લાગ્યો તો લાઈટ હોલ્ડર ખોલતો હતો ને તો આમ કરતો ને, તો પાવર વધ કાઢી લીધા ગાણ. હમણાં જોવા દે તો આ જો શોર્ટ લાગ્યો તો, ખોટું નથી બોલતો. આ છે બહુ હળવી તો જોવા દે તો શોર્ટ ક્યાં લાગ્યો તો તને? તો આંગળી દેખાય, આખું પડી ગયું તું. ચાલુ હોલ્ડરે ભાઈ છે ને શેડા કાઢવા જતો, ખોલવા જતો. ગમે એ કઈક નવી વસ્તુ હાથમાં આવી જાય ને ખોલી નાખે. એક દી આમાં ફોન હાથમાં આવી જતો, કવર બોર ને હજી નોખું કર્યું. હા તમે સુઈ જાવ કરી 1 વાગ્યા. હાલો બાંધી દીધી. આ ફરજાન લાકડા બાંધવાનું છે. અમારે દીપડા આવી જાય છે. કાલ 2 દીપડા આવી જતા, 2 વાગ્યા સુધી હોવા દીધા નહીં અમને. હા બોલો હમું કરવા જવું. હાલે ના તો મિત્રો આપણે ગાય માટે ફરરો બનાવશે ને માથેથી કાગળ નાખવાનું છે. ઓલા લાકડા બાંધી ને કાલ દીપડા આવી જતા તો અમે બાંધી લાકડા. દાદા હુતા છે. મિત્રો આપણું કામ પૂરું થયું નથી ને વરસાદ ચાલુ થઈ ગયો છે. હા વરસાદ કેવો મંડાણો, બસ તો મંડાણો છે. વરસાદ આવે તો હવે સાટા તો પડવા મીણા. તો સાટા ચાલુ થઈ જાય વરસાદના. આવ્યો ફોન પલ્લી જાહે. હરે રાખો ગાય લાકડા દો ફરી જા. હરે લાકડા દો ગાય. હા જો આને જો મજા આવે વરસાદની પલલ. હે પલલમાં આવ્યો મિત્રો, વરસાદ આવ્યો. જુઓ ચાલુ થઈ ગયો વરસાદ. રવિ ઓર ચલો ઓર ગાને છોડી નહોતા જવા દે. પલ્લામાં બાંધે તો ભાઈ પલ્લો માં. હા હવે આપણો આવ્યો વરસાદ આવ્યો. જાવ છે ફરરામ જાવ છે. પલળ જો વાસલો તું પલળ શું કામ હે? પલળ માં ઓર ચડ જા. પલળ માં એ ઓર છે હે? બાવું નથી. ગાડી થોડી મારી પર ઢળી લેતો. ઓલી ગાને હાંકતો હતો ફરરામ ભાઈ જાય.
કેટલા દિવસથી ગરમી તડકો પડતો તો આજ વરસાદ આવ્યો મિત્રો. પલળ મને કોણ છોડો તો કોણ છોડો ઓલા વાસણા ને જાવ દે મારતા જાવ છે પલ લઈ. જો મિત્રો ઘડીકમાં તો નેવા ધારું થઈ ગયો આમ જુઓ. માલપા જવા દે ને ના મિત્રો વરસાદના ખાટલા પલાળી દીધા હું. પાણી આવતા થઈ જાય આમ જો. આમ તો જો કઈ દેખાતું નથી રાયડીમાં ની બાજુ. મિત્રો અમારે વરસાદ હારામાં હારો પડી ગયો. આજ વાવણી થઈ ગઈ. 1 કલાકથી ચાલુ છે એટલો વરસાદ. સવારે માંડવી વાવી આવી મળે પવન છે થોડો આરે. હા લખણ ફોટો પસાડી દીધો પસાડી દે.